નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાતત્ય અને વિકલનીયતાના ભાગ 2માં તમારું સ્વાગત છે। પ્રથમ ભાગની અંદર આપણે જોયું કે કોઈ વિધેયનું કોઈ ચોક્કસ બિંદુ પાસે સાતત્ય ચકાસવાનું હોય તો આપણે તેનું ડાબી તરફનું લક્ષ, તે બિંદુની જમણી તરફનું લક્ષ અને તે બિંદુ પાસે વિધેયના મૂલ્યો ત્રણેય જો સરખા હોય તો તે વિધેયને સતત વિધેય કહેતા હતા। હવે આગળ આપણે થોડાક બીજા ઉદાહરણો જોઈએ। ઉદાહરણ નંબર 9ની અંદર આપણને કીધેલું છે, કહેવામાં આવ્યું છે કે શૂન્યતર x માટે વિધેય fx ઇક્વલ ટુ 1/xના સાથે તેની ચર્ચા કરવાની છે। અહીંયા વિધેય fxના કોઈ ચોક્કસ બિંદુ પાસે સાતત્ય જોવાનું નથી। x શૂન્યતર છે એનો અર્થ કે વિધેય fx એ વ્યાખ્યાયિત છે। જો xનું મૂલ્ય શૂન્ય હોય તો વિધેય f વ્યાખ્યાયિત થતું નથી। વ્યાખ્યાયિત ન હોય તો તેના સાતત્ય પણ મળે નહીં। શૂન્યતરનો અર્થ થાય છે કે x ગ્રેટર ધેન 0 અથવા x લેસ ધેન 0 બંને માટે એક જ સૂત્ર fx ઇક્વલ ટુ 1/x હોવાને કારણે આપણે સીધા તેના લક્ષની વાત કરશું, એટલે કે લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x ઇક્વલ ટુ, અહીંયા એ શું લેવાનું છે તો કે ધારો કે a બિલોંગ્સ ટુ r છે, એ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે શૂન્યતર સંખ્યા હોય તેવી કોઈ ચોક્કસ કિંમત માટે fxનું લક્ષ આપણે શોધીએ। ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ a fx ઇક્વલ ટુ 1/x છે, ઇક્વલ ટુ 1/a થશે। એ શૂન્ય ન હોવાથી લક્ષ 1/a આપણને મળે છે, તથા f ઓફ a પાસે આપણે એનું મૂલ્ય 1/a, આમ લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x ઇક્વલ ટુ f ઓફ a ઇક્વલ ટુ 1/a માટે સાતત્યની વ્યાખ્યા પ્રમાણે f ઓફ x ઇક્વલ ટુ 1/x એ શૂન્યતર સંખ્યા માટે સતત છે। હવે જો આમાં xનું મૂલ્ય 0 લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે fx ઇક્વલ ટુ 1/x માં x ટેન્સ ટુ 0 થાય, એટલે કે xની કિંમત આપણે જેમ 0ની નજીક લઈ જઈએ એમ 1/xની કિંમત એ અતિશય મોટી થતી જાય છે, એટલે કે ધન ઇન્ફિનિટિવ તરફ જાય છે। જેમ કે x ઇક્વલ ટુ 1 હોય તો 1/xનું મૂલ્ય 1 થશે। x ઇક્વલ ટુ 0.5 હોય તો 1/xનું મૂલ્ય થશે 2। xનું મૂલ્ય 0.1 હોય તો 1/xનું મૂલ્ય થશે 10। એનો અર્થ કે x ટેન્સ ટુ 0 થાય તો 1/x ટેન્સ ટુ ઇન્ફિનિટી, કિંમત અતિશય વધતી જશે। આ જ રીતે જો ઋણ મૂલ્ય હોય, એટલે કે x ટેન્સ ટુ -1 હોય તો અહીંયા -1, x ઇક્વલ ટુ -1 લેશું તો 1/xની કિંમત -1 થશે। x ઇક્વલ ટુ -0.5 લેશું તો 1/xનું મૂલ્ય -2 થશે। x ઇક્વલ ટુ -0.1 લેશું તો 1/xની મૂલ્ય થશે -10। એનો અર્થ કે xનું મૂલ્ય 0ની નજીક આપણે જઈએ છીએ તો અહીંયા કિંમત ઋણ તરફ અનંત તરફ જાય છે, એટલે કે -ઇન્ફિનિટિવ થાય છે। એનો અર્થ કે જમણી તરફનું લક્ષ અનંત તરફ છે, ડાબી તરફનું લક્ષ -અનંત તરફ છે, એટલે કે શૂન્ય પાસે બંને લક્ષ અલગ અલગ મળતા હોવાથી તે શૂન્ય પાસે અસતત વિધેય થશે। જો આ વિધેયનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ કંઈક આ પ્રકારનો આવશે, એટલે કે xની કિંમત શૂન્ય તરફ જઈએ તો એમ yની કિંમત અનંત તરફ જતી જાય છે। એવી જ રીતે xની કિંમત ડાબી તરફથી શૂન્ય તરફ જાય, એટલે કે ઋણ તરફથી શૂન્ય તરફ જઈએ તો પણ yની કિંમત અનંત તરફ જાય છે, પણ એ ઋણ દિશામાં જાય છે, અહીંયા ધન દિશામાં જાય છે। હવે આપણે એક આગળનું ઉદાહરણ લઈએ, ઉદાહરણ નંબર 10।
ઉદાહરણ 10ની અંદર આપણને કહેવામાં આવેલું છે કે વિધેય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ જ્યારે એક્સ લેસ દેન ઇક્વલ ટુ 1 અને એક્સ માઇનસ ટુ જ્યારે એક્સ ગ્રેટર દેન 1 હોય ત્યારે સાતત્ય ચકાસવાનું છે. અહીંયા પણ આપણને કોઈ ચોક્કસ બિંદુ પાસે સાતત્યની વાત કરેલી નથી. તો આપણે સાતત્ય બે સૂત્રો હોવાને કારણે અલગ અલગ ભાગમાં એની સાતત્યની ચર્ચા કરશું. હવે અહીંયા પ્રથમ આપણે જોઈએ કે વિકલ્પ 1 માટે કે જો એક્સ લેસ દેન 1 હોય એટલે કે એક્સનું મૂલ્ય 1 કરતાં નાનું હોય ત્યારે એફ એક્સનું સૂત્ર આપણી પાસે છે એક્સ પ્લસ 2. હવે આ દાખલા માટે આપણે સાતત્ય સતત છે કે નહીં તે ચકાસવાનું છે. એક્સ લેસ દેન 1 માટે ફક્ત એક જ સૂત્ર છે. તો ધારો કે એ લેસ દેન 1 માટે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ પ્લસ 2 ઇક્વલ ટુ એ પ્લસ 2 થશે. તથા એફ ઓફ એનું મૂલ્ય તો કે એ પ્લસ 2 થશે. આમ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ ઇક્વલ ટુ એ પ્લસ 2 માટે એ લેસ દેન 1 માટે આપણે સતત છે તે બતાવ્યું. એફ ઓફ એક્સ સતત છે, એફ એક્સ લેસ દેન 1 માટે એફ ઓફ એક્સ સતત છે. પહેલા ભાગમાં આપણે જોયું કે એક્સ લેસ દેન 1 માટે સાતત્ય જોયું. આ જ રીતે બીજો વિકલ્પ જો આપણે લઈએ કે જો એક્સ ગ્રેટર દેન 1 હોય તો આપણી પાસે સૂત્ર છે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2. તો એક્સ માઇનસ 2 પાસે આપણે તેના સાતત્યની વાત કરીએ તો જો એ ગ્રેટર દેન 1 માટે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સનું સૂત્ર આપણી પાસે છે એક્સ માઇનસ 2 ઇક્વલ ટુ થશે એ માઇનસ 2 અને તથા એફ ઓફ એ ઇક્વલ ટુ એ માઇનસ 2 એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ ઇક્વલ ટુ એ માઇનસ 2. આમ એક્સ ગ્રેટર દેન 1 માટે એફ ઓફ એક્સ સતત છે. હવે અહીં આપણે જોયું કે એક્સ લેસ દેન 1 માટે ગ્રેટર દેન 1 માટે આપણે સતત છે એવું બતાવ્યું છે, પણ 1 માટે સતત છે કે નહીં એ પાછું આપણે ચકાસવાનું રહેશે. તો એ ચકાસવા માટે આપણી પાસે ત્રીજો વિકલ્પ છે કે વિકલ્પ નંબર 3 કે જો એક્સનું મૂલ્ય 1 હોય તો સતત થશે કે નહીં ચકાસવા માટે 1 પાસે અહીંયા આપણી પાસે જોઈએ તો 1ની બંને તરફ મૂલ્ય બદલાય છે. મૂલ્ય બદલાય છે તો ત્યાં આપણે ડાબી તરફ અને જમણી તરફ બંનેના લક્ષની વાત કરવાની રહેશે. હવે જો આપણે જમણી તરફ એક્સ ઇક્વલ ટુ 1ની જમણી તરફનું લક્ષ લઈએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ 1 પ્લસ એટલે 1 કરતાં મોટી કિંમત. તો 1 કરતાં મોટી કિંમત માટે સૂત્ર છે એક્સ માઇનસ 2. તો અહીંયા આપણે મૂકશું એક્સ માઇનસ 2 ઇક્વલ ટુ 1 માઇનસ 2 ઇક્વલ ટુ થશે -1.
અને x ઇક્વલ ટુ 1ની ડાબી તરફનું લક્ષ લઈએ તો કે લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 1થી નાની કિંમત માટે આપણી પાસે સૂત્ર છે x પ્લસ 2, તો અહીં આપણે મૂકશું x પ્લસ 2 ઇક્વલ ટુ 1 પ્લસ 2 ઇક્વલ ટુ થશે 3. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જમણી તરફનું લક્ષ -1 અને ડાબી તરફનું લક્ષ 3 મળે છે, એટલે કે અહીં લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ માટે x બરાબર 1 આગળ વિધેય f ઓફ એક્સ વિધેય f એ સતત નથી. તો હવે અહીંયા આપણે રકમની અંદર જોઈએ તો કે વિધેયના સાતત્યની ચર્ચા કરવાની છે. તો એનો અર્થ શું થયો તો કે વિધેય f એ x ઇક્વલ ટુ 1 સિવાય દરેક વાસ્તવિક કિંમત માટે સતત છે, એટલે કે ફક્ત x ઇક્વલ ટુ 1 આગળ સતત નથી. આ જ રીતે એક બીજું ઉદાહરણ નંબર 11 જોઈએ તો એની અંદર પણ વિધેય fx ઇક્વલ ટુ x પ્લસ 2 x લેસ દેન 1 0 x ઇક્વલ ટુ 1 તો fx ઇક્વલ ટુ 0 x ગ્રેટર દેન 1 તો x માઇનસ 2. અહીંયા પણ આપણને 3 સૂત્ર આપેલા છે, સાતત્યની ચર્ચા કરવાની છે, તો 3 ભાગમાં આપણે સતત છે કે નહીં તે ચકાસવાનું રહેશે. પહેલું કે એક્સની કિંમત લેસ દેન 1 હોય ત્યારે, એક્સ ઇક્વલ ટુ 1 હોય ત્યારે અને એક્સ ગ્રેટર દેન 1 હોય ત્યારે. આગળના ઉદાહરણ નંબર 10માં આપણે આની ચર્ચાઓ કરેલી છે, એટલે એક્સ લેસ દેન 1 અને એક્સ ગ્રેટર દેન 1 માટે સતત છે કે નહીં તે અહીં આપણે જોતા નથી, પરંતુ અહીં આપણે જોઈ શકીએ છીએ કે fx ઇક્વલ ટુ x પ્લસ 2 જ્યારે x લેસ દેન 1 છે, અહીંયા fx ઇક્વલ ટુ x પ્લસ 2 એ બહુપદીય વિધેય છે માટે એ સતત થશે. એવી જ રીતે x ગ્રેટર દેન 2 માટે પણ fx ઇક્વલ ટુ x માઇનસ 2 પણ સતત થશે, એટલે કે બંને અંતરાલ માટે સતત છે. તો હવે આપણે જોઈએ કે x ઇક્વલ ટુ 1 માટે સતત છે કે નહીં. સામાન્ય રીતે જ્યારે કોઈ વિધેય સતત છે કે અસતત એ ચર્ચા કરતા હોય ત્યારે વિધેયની ચોક્કસ કિંમત માટે જો મૂલ્ય બદલાતું હોય, સૂત્ર બદલાતું હોય, જેમ કે અહીંયા 1 પાસે એના સૂત્રો બદલાય છે, તો તે સૂત્રો પાસે અસતત હોવાની શક્યતા વધારે છે. હવે અહીંયા x ઇક્વલ ટુ 1 માટે આપણે સાતત્ય ચકાસીએ. તો 3 સૂત્રો આપેલા હોવાને કારણે આપણે ડાબી તરફ, જમણી તરફ અને વિધેયનું મૂલ્ય 3 ચકાસશું. એટલે કે અસમતા હોય ત્યારે 3 ચકાસવાના રહેશે. પહેલા ભાગની અંદર આપણે લઈએ કે જમણી તરફનું લક્ષ, એટલે કે x ઇક્વલ ટુ 1ની જમણી તરફનું લક્ષ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ 1 પ્લસ એટલે 1 કરતાં મોટી કિંમત હોય ત્યારે સૂત્ર છે x માઇનસ 2, એટલે અહીંયા મૂકશું x માઇનસ 2 ઇક્વલ ટુ થશે 1 માઇનસ 2 ઇક્વલ ટુ માઇનસ 1 અને x ઇક્વલ ટુ 1ની ડાબી તરફનું લક્ષ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ
એક કરતાં નાની કિંમત હોય ત્યારે સૂત્ર છે x+2 ઇક્વલ ટુ 1+2 ઇક્વલ ટુ 3. આમ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ f ઓફ x નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x. કારણ કે જમણી બાજુનું -1, ડાબી તરફનું +3 બંને અલગ અલગ કિંમત છે, માટે x બરાબર 1 આગળ વિધેય અસતત છે. એટલે કે વિધેય f ઓફ x એ x<1 માટે સતત છે, greater-1 માટે સતત છે, પણ 1 માટે સતત નથી. આ જ રીતે ઉદાહરણ નંબર 12ની અંદર આપણને આપેલું છે કે f ઓફ x ઇક્વલ ટુ x+2 માઇનસ x+2 x+2 જ્યારે x<0 અને x+2 જ્યારે x>0. આની અંદર પણ જો આપણે જોઈએ તો x<0 હોય, ત્રણ વિકલ્પ પ્રમાણે જો x<0 હોય તો f ઓફ x ઇક્વલ ટુ x+2 થશે. એટલે કે x>0 માટે f ઓફ x સતત થશે, કારણ કે બહુપદીય વિધેય છે. આગળ ચકાસ્યું તે પ્રમાણે બીજા વિકલ્પ પ્રમાણેમાં જોઈએ કે જો x>0 હોય તો f ઓફ x ઇક્વલ ટુ -x+2. આ પણ બહુપદીય વિધેય છે, માટે સતત છે. અહીંયા આપણે એ પણ લખી શકીએ કે fx એ બહુપદીય વિધેય હોવાથી સતત છે. આમાં પણ એ જ પ્રમાણે લખી શકીએ. હવે x=0 પાસે આપણે ચકાસવાનું રહેશે કે સતત છે કે નહીં. તો x=0 માટે લિમિટ પ્રથમ આપણે ડાબી તરફનું લઈએ કે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ જમણી તરફનું f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ f ઓફ xનું સૂત્ર 0 પ્લસ જમણી તરફ માટે છે -x+2. x=0 મૂકતા આપણને મળશે 2, તથા ડાબી તરફ માટે લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ ડાબી તરફની xની ઋણ કિંમત માટે સૂત્ર છે x+2 ઇક્વલ ટુ થશે 2. અહીંયા બંને માટે મૂલ્ય સમાન આવે છે. અહીંયા 0 માટે આપણે ચકાસવાનું નથી, કારણ કે 0ની કોઈ કિંમત આપેલી નથી. એટલે કે ધન અને ઋણ બંને માટે સતત છે, તો આ ચકાસવાનું રહેતું નથી. માટે શૂન્યતર સંખ્યા માટે વિધેય સતત થશે. હવે આગળ આપણે પ્રમેય જોઈએ કે જો બે વિધેય એટલે કે વિધેય f અને g પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c આગળ સતત હોય તેવા બે વાસ્તવિક વિધેયો છે, તો બંને વાસ્તવિક વિધેયનો સરવાળો c આગળ સતત થશે. એટલે કે f અને g જે સંખ્યા આગળ સતત છે તેની પાસે સતત થશે. f અને gની તફાવત પણ બંને પાસે સતત તે કિંમત પાસે સતત થશે. એટલે કે f માઇનસ g એ x ઇક્વલ ટુ c આગળ સતત છે. બંનેનો ગુણાકાર એટલે કે f.g એ x ઇક્વલ ટુ g આગળ સતત છે. બંનેનો ગુણોત્તર f/g એ x ઇક્વલ ટુ c આગળ જ્યારે g ઓફ c નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે જ તે સતત થશે. કારણ કે g ઓફ c ઇક્વલ ટુ જો 0 હોય તો f/g એ અવ્યાખ્યાયિત થઈ જાય છે. આમ આપણે f અને gના બેઝિક સરવાળા બાદબાકી જે કહી છે કે બે વિધેયનો સરવાળા બાદબાકી સતત ક્યારે હોય, તો કે બંને વિધેયો તે સતત હોય તો. બીજા પ્રમેયની અંદર જોઈએ કે ધારો કે f અને g વાસ્તવિક વિધેય છે અને f o g
બંનેનું સંયોજિત વિધેય એ સી આગળ વ્યાખ્યાયિત છે. જો જી એ સી આગળ સતત હોય, એટલે કે બીજું વિધેય એ સી પાસે સતત હોય અને એફ પહેલું વિધેય એ જીના પ્રતિબિંબ એટલે કે જી ઓફ સી જે મળે છે તેની પાસે સતત હોય તો એફઓજી પણ સતત થશે. સંયોજિત વિધેયના સતતનું એક આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 19. તો આની અંદર આપણને આપેલું છે કે સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ સ્ક્વેર એ સતત વિધેય છે. ધારો કે અહીંયા આપણે વિધેય એચ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વિધેય લઈએ અને જી ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ વિધેય લઈએ તો આ બંનેનું સંયોજિત વિધેય એ એફ ઓફ એક્સ થશે. જેમ કે જી ઓ એચ ઓફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એચ ઓફ એક્સ થશે. એચ ઓફ એક્સ એટલે એક્સ સ્ક્વેર અને જી વિધેય છે સાઇન, એટલે કે સાઇન ઓફ એક્સ સ્ક્વેર થશે. એનો અર્થ કે એચ અને જીનું સંયોજિત વિધેય એ એફ ઓફ એક્સ થશે. હવે અહીંયા આપણે જોઈએ સંયોજિત વિધેયના સાતત્ય કેમ ચકાસવું. તો એચ એક્સ અને જી એક્સ વિધેય સતત આપણને આપેલા છે. એચ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર જે બહુપદીય વિધેય છે સતત છે અને જી ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ પણ સતત વિધેય છે. એ આપણે આગળ જોયું છે. તો બંનેનું સંયોજિત વિધેય માટે જી ઓફ એચ એ સતત થશે. પ્રમેય નંબર 2 મુજબ માટે એફ ઓફ એક્સ એ સતત છે. અહીંયા આપણે એક્સ લખશું, જી ઓફ એક્સ ઇક્વલ એ સતત થશે. આમ સંયોજિત વિધેયનું સતત ચકાસવાનું હોય તો એક જે વિધેયોનું બનેલું સંયોજિત છે એ તમામ વિધેયો જો સતત હોય તો એમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર સતત થશે અને ગુણોત્તર માટે છેદમાં આવતું વિધેય એ શૂન્યતર હોવું જરૂરી છે. આજે ગણેલા દાખલાઓના આધારે તમારે હવે સ્વાધ્યાયના આધારે થોડીક પ્રેક્ટિસ પણ કરવાની રહેશે. સ્વાધ્યાય પત્રની અંદર જે દાખલાઓ છે તેની પ્રેક્ટિસ કરશો તો તેનો ઝડપથી ખ્યાલ આવશે. ધન્યવાદ.